માતાજી, તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આ જોઈ શકો છો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને ક્યાં જઈશું આપણે એકલા નથી, કેટલા પણ આપણા કલેજા ભેગા છે. તો વિડીયોમાં બન્યા રહીજો, કારણ કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ જાય છે ક્યાં જવાનું છે. જો આપણે રામદેવ પીરના મંદિરે આવી ગયા અને દર્શન કરી લીધા બહારથી. જો અહીંયા તાળું માર્યું એટલે દર્શન કરીને હવે નીકળી જાય, કારણ કે થાય છે મોડું. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ, વિડીયોમાં તમે બન્યા રહી. આપણે કીધું હતું ને આપણે એકલા નથી, આ બધા જો આપણા કલેજા આમ જો ગોઠવી ગયા, હમાતા નહીં હો. હાલો દ્વારકાની મોજ લેવા. આમ જો આ બધા બોલવાય મીઠા. મેં એવું કીધું કે થંબનેલ જોઈને તમને ખબર પડી જાય છે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ મજા આવશે. આમ જો આપણા સંજયભાઈ મૂકવા આવ્યા છે. મહેશભાઈ આગળ બેઠા છે. હા, અમારા જો મહેશભાઈ આલી બાજુ બેઠા જો. આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા. આમ જો આપણે સંજયભાઈ મૂકવા આવ્યા હતા ને, એ કે હવે અમે આવી બધાને ટિકિટ બુકિંગ બધાને કરાવી નાખું. બધા ટિકિટ બુકિંગ કરાવી પછી હું નીકળવાનું. હા, જો આપણે માવા એક થેલામાં નાખવાના રહી ગયા, આપણે હવે નાખશું. આમ જો અહીંયા આપણા માણસો ટિકિટ માંડ્યા લેવા. આ ટિકિટ બધા લે. હાલ્યો તો એક આ માવા નાખી દો તો અમારા મહેશભાઈ જો. હાલો તો વિડીયોમાં બન્યા રહે. તમે જો આ ટ્રેન હાલી જાય, પણ આપણી ટ્રેન દ્વારકાની નહીં, દ્વારકાની હવે આવશે. હાલો ગાઈસ, દ્વારકા હાલી જાય ટ્રેન. ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા, કારણ કે એક ડબ્બો તો ભાગમાં આવ્યો જ નહીં. આમ જો ટ્રાફિક જામ જોઈ લ્યો. આ બાજુ ડબ્બો આવી ગયો. રાજકોટ પહોંચી ગયા. એવો તો રાજકોટમાં બેહીને રહેવાનું. આમ જો રાજકોટ પહોંચી ગયા કે ભાઈ તમારે આમ જો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા. એ વિડીયોમાં બન્યા રહેજો. હાલો તો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. દ્વારકા આકાશી કે બોલે આમ જો. ક્યાં તો કઈ ખબર નહીં, પણ આમ જો અમારા સના ડાકુ અહીંયા ઉભા છે. આમ જો બધા ટ્રેન ઊભી રહી ગઈ છે ને. આમ જો તમને હું ઝૂમ કરીને બતાવી દઉં. હાલો તો ફાઇનલી કન્ટિન્યુ ટ્રેન નેઠે ઉતરી ગયા. દ્વારકા પહોંચી ગયા, તમે પણ જોઈ લ્યો. સમજો હાલો ડાયરેક્ટ મંદિરે જવાનું હોય તો વિડીયોમાં બન્યા રહીજો. હાલો તમને પણ દર્શન કરાવશે. બીજું સરપ્રાઈઝ ન કરતા એટલે ખર જો કરતા. હાલો પ્રસાદ લઈ પડી ગયો, દુકાનમાં રાખી દો. દુકાનમાં બૂટ, ચપ્પલ, મોબાઈલ, થેલો, ઇલેક્ટ્રિક સામાન દુકાનમાંથી પ્રસાદ લઈ લીધો. બીજું કઈ ચાર્જ નથી. દુકાનમાં રાખી દો. બૂટ, ચપ્પલ, મોબાઈલ, સામાન, થેલો બધું રહી જશે. દુકાનમાંથી પ્રસાદી લઈ લીધો. બીજું કઈ ચાર્જ નથી. ચાલો આપણે દ્વારકામાં રખડી જોઈ લ્યો. ફાઇનલી જોઈ લ્યો. અને આપણે મંદિરે ગયા હતા, પણ અહીંયા તો ઘણી ગળદી હતી ને એટલે બીજે ફરવા આવી ગયા. એટલે અહીંયા જવાનું છે મંદિરે, પણ હજી વાર છે. ગળદી મોડી થાય ને પછી તમને પણ દર્શન કરાવવાના છે. અને આ જો આપણે આવી ગયા ફરવા આલી બાજુ. આમાં જો કલ્પેશભાઈ ને અમારા વિજયભાઈ મસાભાઈ થોડાક બીમાર પડી ગયા છે, પણ તો જો લુંગી ઓટીને ફરે છે. આમ તમે જોવો હા શું છે અમારા સના ડાકુ જો અમારા બનેવી જોવે છે. હાલો તો આ બધું ફરી નહીં, બધું તમને દેખાડવાનું છે. ક્યાં ક્યાં ફરી તો વિડીયોમાં બન્યા રહીજો. હાલો જો આમાંથી લાઈટ હારી લબક ઝબક થાય જોજો. આપણે મંદિરે ગયા હતા, પણ અહીંયા તો ઘણી ગરદી હતી એટલે આપણે ઘડી ટ્રેન ત્યાં જવાનું છે. તો આમ જો આપણે આલી બાજુ રખડવા આવી ગયા છીએ.
આ બાજુ બધું રખડવાનું હોય, બધું ફરી ક્યાં ફરી હજી મંદિરે જવાનું, પણ મંદિરે અત્યારે ગળદી હતી એટલે ઘડી ટ્રેન જઈશું. અત્યારે બીજી આ બધે જો હવે બધા ભૂખા થયા, હવે નાસ્તો કરવા જવાનું છે. જોઈ લ્યો કેવી ભૂખ લાગી ડાકુ? થોડીક લાગી. હા, થોડીક વધુ લાગી ગઈ. મને તો જડીએ ભૂખ સવારમાં ઉઠીને હજી ચાય નથી ઉઠીને ચા જો હવે અહીંયા ચા પીવા આવી ગયા. રાતના કાંઈ આવ તો ફાઇનલી હવે નાસ્તો કરી લઈ. ફાઇનલી ગોમતી ઘાટ નદીના દર્શન કરી લ્યો. મેં પણ દર્શન કરી લીધા ને હવારમાં રખડવાની ફૂલ મોજ. હો વાય ભાઈ, જોઈ લ્યો તમે પણ હવારમાં કંઈક રખડવાની મોજ જ કંઈક અલગ છે અહીંયા જો ગોમતી ઘાટે. પાણીની બોટલો લઈ લીધી અને આ જો પુલ તમને દેખાડતો હોય આમ જો આ દ્વારકાધીશનું મંદિર. મોઢું ધોવાનું છે ને પછી ચા પાણી પીવાના. આમ બધા જો ઓલા પીછા નથી લાયા ની પીછા ગોતે. પીછા વગર તો કોઈ ચા પીવી એમ છે નહીં. જો આ દ્વારકાધીશનું મંદિર એક જ મિનિટ. જો ફોકસ કેમેરામેન ફોકસ કરો. આવો માં 20 રૂપિયા માં તરફથી મળે છે ભાઈ, દર્શન કરી. ફાઇનલી હું આવી ગયો છું દ્વારકા. તમે પણ જોઈ લ્યો આ બાજુ છે મંદિર અને આ છે દરિયો, અને હમણાં દરિયાની વેર આવશે ને એટલે અહીંયા બધે પાણી ભરાઈ જવાનું. અને આનો ફૂલ વિડીયો મારો યુટ્યુબ ચેનલમાં આવવાનો છે, બળદેવ ઠાકોર વ્લોગમાં. તો બધાય જોઈ આવજો અને સબસ્ક્રાઈબર ન કરી હોય તો કરી નાખજો. આજનો દી નહીં આવે, કાલ વિડીયો આવી જાય છે. તો જય ઠાકરો બધાને, જય દ્વારકા. ભાઈ જોઈ લ્યો પૂનમ હે ને આજે એના હિસાબે આ ગળદી હે, આમ ફૂલ ગળદી વાત જવા દો. બહાર ઉપાડી જોઈ લ્યો. ફાઇનલી હું આવી ગયો છું દ્વારકા. તમે પણ જોઈ લ્યો આ બાજુ છે મંદિર અને આ છે દરિયો, અને હમણાં દરિયાની વેર આવશે ને એટલે અહીંયા બધે પાણી ભરાઈ જવાનું. અને આનો ફૂલ વિડીયો મારો યુટ્યુબ ચેનલમાં આવવાનો છે, બળદેવ ઠાકોર વ્લોગમાં. તો બધાય જોઈ આવજો અને સબસ્ક્રાઈબર ન કરી હોય તો કરી નાખજો. આજનો દી નહીં આવે, કાલ વિડીયો આવી જાય છે. તો જય ઠાકરો બધાને, જય દ્વારકા. તો ફાઇનલી આપણે બેટ દ્વારકા બ્રિજે પણ પહોંચી ગયા. તમે પણ જોઈ લ્યો ને આ છે આપણે દ્વારકા દર્શન કર્યા. એ તો આ બીજો ભાગમાં બધું આવી જાય, તો બીજો ભાગ જોવાનું પણ ભૂલતા નહીં. તો હાલો મળી છીએ આપણે બીજા વ્લોગની અંદર. ને આ વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબર ને 2 લાઇકલ પણ દબાવતા જજો. તો જય માતાજી ને જય દ્વારકાધીશો બધાને.